માતાજી તો હું જો ભણવા જવા નાઈ ધંધા થઈ ગયો છું ને આપણે તો ગાય માતાને રોટલી આપી દઈએ ને પછી હું પણ ખાઈ લઉં ને પછી જઈ ભણવા બીજા જવાનું છે ગાડીમાં અહીંયા આપણે ગાય માતા બેઠા છે ગાય માતાને રોટલી આપી દઈએ બસ અને હવે હું પણ ખાવા જાઉં હાલો તો હવે ખાઈ પીને હું હવે ભણવા જાઉં અને આવીને આપણે મળીએ તો જો આપણે ભણવા ગયેલા હતા એટલે ભણીને આવીને ઘડીક બેઠા બેઠા ફોનમાં રીલું જોતા હતા ઠા હાથ કર્યો કે હાલો ખાવા તે હવે જઈ છીએ ખાવા બધાને હાથ કરવા પડે ખાવા હતું કેમ કે બધા નોખા નોખા કામે ચાલા હોય પાછા અહીંયા આપણે ગાય માતાજી આવું કંઈક છે ખાવાનું તો ખાઈને પછી મળીએ હાલો ખાઈને પછી મળીએ તો આપણે હવે ખાઈ લીધું છે ને કાળુભાઈને રોટલો દેવા જાય છે પેલા તો કાળુભાઈને ગોતવા પડશે કાળુભાઈ ઠેકાણે છે કે નહીં એમ કાળુભાઈને રોટલો દઈને ઘડી બે હિન મારે નવો બ્લોગ અપલોડ કરવાનો છે એટલે એ કરવા જાય હા બાર ને જો એની ફાકી મગાવે છે તમારી ફાકી કાયેલો કાં છે કરવાની નથી મારે કાળુભાઈ જડતા ને રોટલો દેવો છે કાળુભાઈને ગોતવા પડશે પેલા તો કાળુભાઈ રોટલો હવે આમને આપણે મેકી દઈ આવશે તો એને ખાઈ લે તો પછી ઘડીક મળી કેમ કે અત્યારે તો જો હજી ઘડીક ખાઈ લીધું એટલે બેવું છે અને વિડીયો અપલોડ કરીને પછી મળી ચલો બાય તો આપણે ખાઈ પીને વિડીયો અપલોડ કરવા જતા તો વિડીયો અપલોડ કરીને આવી જતા કામ મળી જવું કે આ બધા વધારાના કપડાં હળગાવવાના છે તો હાલો પેલા લઈ ખેતરમાં કપડાં હળગાવવા હું ને આરતીબેન તમારે કંઈ કેવું છે આરતીબેનને કંઈ ને કેવું આ જો વધારાનો ભંગાર છે આપણે સલાખો લઈને આરતીબેન ને બાપ કેવા મેળા છે ચાલુ માં લેવાનું સપલા પહેર લઉં કઈ કામ હોય સપલા પહેર લઈએ આપણે પાણીનો કોળો છે તો અહીંથી આપણે પાણી પી લઈ મને અહીંના પાણી ખાવ મળા છે ફાટી ગયું છે સવારજીના કપડા ને એમથી એમ કરતા હતા ક્યાં રાખવાનું છે આપણે તેથી બાજરો કાઢ્યો તો એમાં કપડા હળગાવા જવાનું છે કાપા હળગાવી નાખીએ બધા વધારાના છે એ
કપડામાં કેટલો ભાર છે, સલાખો ભરીને ખાલી કપડા હે તો એ તે કેટલો ભાર લાગે. તો કપડા ઠલવી દઈ, કપડા બધા ઠલવી દીધા. લગાવવાના ને આરતી બેન? આરતી બેન હળગાવી દીધા હે. આપણે આજ કામ છે ઘણા બધા. કામ કરવાનું છે. હર્ષબેન બાકસ લેવા જશે. બાકસ લઈને જઈ પાછા આપણે 2 ભરું હળગાવા. હર્ષબેન ને બાકસ ને કોથળી બધું લઈ લીધું છે. આપણે એક પડીઓ લઈ લઈ કપડા હળગતા હોય ને કરવા હાટું. કપડા લઈ લીધું. કપડા છે. હરતી બેન હાલ આવે છે. હાલો હળગાવી નાખી ને એક બીજું કામ છે, કામ પતાવીને પછી મળી. ચલો ભાઈ. તો આપણે વધારાના ગાભા હળગાવીને ઘેર આવ્યા. ઘેર આવીને વાત મળી કે આપણે તો હેમર વેવા જવાનું છે. તો મેં હેમરના 2 ભારા વેવી નાખ્યો છે. આપણે 3જો ભારો લેવા જવાનો છે. તો આપણે સલાખો લઈને જઈએ છીએ 3જો ભારો લેવા. જોઈ છીએ હવે આપણે આટલું વધે કે ન વધે. તો હેમર આપણે તેલ હતા ને એ તેલની બાજુમાંથી હેમર હતું. લે એના હેમર 2-3 દી પહેલાં વાટી નાખ્યું હતું. એટલે આજ વેવવા જવાનું હતું. તો કારના બધા વેવી જઈએ ને ત્રીજી વખત લેવા જાઉં છું. તો હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. અને અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. ચલો આપણે નવા બ્લોગમાં મળીશું.